શું દોસ્તો તમારી ગાડી ફર્સ્ટ ગિયરમાં જો ક્લચ છોડવાથી તરત ગાડી ઝટકો મારીને બંધ થઈ જાય છે? તો આ વિડીયો તમારી માટે છે। હું તમને એક ટ્રીક શીખવાડીશ જેનાથી તમારી ગાડી ક્યારેય બંધ નહીં થાય। પણ દોસ્તો મને તમારા સપોર્ટની જરૂર છે, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને દરરોજ કંઈક નવું નવું શીખવા મળે। તો ચાલો દોસ્તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં દોસ્તો તમારે આવી રીતે ક્લચ આખો દબાવવાનો છે અને ગાડીને આપણે સ્ટાર્ટ કરી લેવાની છે। મેં ગાડી સ્ટાર્ટ કરી લીધી છે। હવે અહીંથી આપણે ફર્સ્ટ ગિયર કરીશું। તો આવી રીતે ક્લચ મારો આખો પગમાં દબાયેલો છે। ન્યુટ્રલથી લેફ્ટ સાઈડ ઉપર કરીશું એટલે ફર્સ્ટ ગિયર। હવે ફર્સ્ટ ગિયરમાં જે દોસ્તો આપણે ક્લચ છોડીએ છીએ ને એ આપણે કંટ્રોલ રાખીને છોડવું પડે, એકદમ ધીરે ધીરે। તો તમારે એકદમ આવી રીતે શાંતિથી ક્લચ છોડવાનો છે, ઉતાવળ બિલકુલ કરવાની નથી। એકદમ ધીરે ધીરે આવી રીતે શાંતિથી ક્લચ છોડવાનો। પછી સ્ટાર્ટિંગનો હાફ ક્લચ આવશે ને 50% જેટલો, એટલે આપણી ગાડી આગળ વધવાનું સ્ટાર્ટ થશે। તો જો દોસ્તો આટલો જેવો હાફ ક્લચ છોડ્યો મારી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ, એ હું તમને બતાવી દઉં। તો જો દોસ્તો એકદમ સ્લો મોશનમાં આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે। પછી પાછી બ્રેક મારવાનો આવે તો પાછો ક્લચ આખો દબાવવાનો પગમાં આવી રીતે, અને ધીમે રહીને આવી રીતે બ્રેક મારી ઊભી રાખવાની। હવે પાછી આપણે આગળ લઈ જવી છે તો પહેલાં બ્રેક છોડી દેવાની, ધીરે ધીરે શાંતિથી ક્લચ છોડવાનો આવી રીતે। પછી સ્ટાર્ટિંગનો હાફ ક્લચ આવશે એ પોઈન્ટ આપણે પકડવાનો, જ્યાં ચાલુ થાય ત્યાં ક્લચને આપણે પકડવાનો। તો જો દોસ્તો ફરી આપણી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ, હું તમને ફરી બતાવું। જો ચાલે છે કમ્પ્લેટ। હવે પાછી બ્રેક મારવાની છે તો પાછો હું પગમાં ક્લચ દબાવીશ અને ધીમે રહીને બ્રેક મારીને ઊભી રાખીશ। હવે ફરી એકવાર કરીએ આપણે તો ધીરે ધીરે શાંતિથી ક્લચ છોડવાનો એકદમ સ્લો મોશનમાં। પછી સ્ટાર્ટિંગનો હાફ ક્લચ આવશે, ગાડી સ્ટાર્ટ થઈ ગઈ। તો જો ફરી હું તમને બતાવી દઉં। તો જો દોસ્તો ગાડી આપણી એકદમ સ્લો મોશનમાં ચાલે છે। તો આવી રીતે દોસ્તો પહેલાં સ્ટાર્ટિંગમાં છે ને તમારે ગ્રાઉન્ડમાં જતું રહેવાનું છે, પછી ફર્સ્ટ ગિયર કરીને આવી રીતે ધીરે ધીરે ક્લચ કંટ્રોલિંગ અને બ્રેક કંટ્રોલિંગની પ્રેક્ટિસ કરવાની છે। ક્લચ મતલબ જ્યારે જ્યારે આપણે ફર્સ્ટ ગિયરમાં છોડીએ ને તો યાદ રાખવાનું છે દોસ્તો કે આપણે આખો ક્લચ ડાયરેક્ટ છોડી દેવાનું નથી, એકદમ ધીરે ધીરે ક્લચ છોડવાનો। જેવી ગાડીનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આવે ત્યાં ક્લચને તમારે પકડી રાખવાનો। તો કોઈ દિવસ તમારી ગાડી ક્યારેય બંધ નહીં થાય, અને એ પોઈન્ટ તમને મગજમાં ફિટ થઈ ગયું ને તો ક્યારેય તમારી ગાડી ક્યાંય ટ્રાફિકમાં અટકાશે નહીં। તો દોસ્તો આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે સ્ટાર્ટિંગમાં 4-5 દિવસ। પછી તમારે ખુલ્લા રોડ ઉપર ચાલુ કરવાનું છે ચલાવવાનું। અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે આપણે લાઈવ ડ્રાઇવિંગ કેવી રીતે કરવાનું હોય, આગળનું જજમેન્ટ લેતી વખતે આપણે શું શું ધ્યાન રાખવાનું હોય। તો દોસ્તો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મારી કાર એક ડ્રીમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને દરરોજ કંઈક નવું નવું શીખવા મળે। તો ચાલો દોસ્તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં।